કે સવારે 6 વાગ્યાથી ગઈકાલે રાત્રે ભરૂચ પોલીસને અમારી પાછળ લગાવી દીધી. હું અને સાથી મિત્ર એવા દીપકભાઈ પટેલ અમે બંને અત્યારે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અત્યારે બેસાડ્યા છે. અને જે મુદ્દા ઉઠાવે છે એવા લોકોને ડિટેન કરી નાખે છે. કાંઈ વાંધો નહીં, લોકોના મુદ્દા ઉઠાવીએ છીએ ત્યારે તમે ડિટેન કરો છો ને. અને મિત્રો, અમે ખેડૂત માટે મજબૂતાઈથી લડાઈ લડી શકીએ એના માટે મેં મારી જાત સાથે પણ આ વખતે કસોટી કરી હતી. વિપક્ષના લોકો અને સમાજની અંદર જે અવાજ ઉઠાવતા લોકો છે એ લોકોની પાછળ લગાવી અને ખૂબ આવું જે માનસિકતા એ લોકોની જે છતી કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. મને ડિટેન કર્યો હતો અને આજે 6 વાગે એટલે સતત 25 કલાક જેવું હું પોલીસ સ્ટેશનમાં રહ્યો, પણ ખેડૂતો માટેની લડાઈ લડીએ છીએ અને હજી લડતા રહીશું. બંગાળ જીતીને નરેન્દ્ર મોદી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પધાર્યા. ખુશીનો માહોલ, ભાજપ ઝૂમી ઉઠી, ભાજપ કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા. હવે મહત્વની વાત એ છે કે વડાપ્રધાન આવે તેમાં વાંધો કોને હોઈ શકે છે? એ તો ગુજરાતી છે. પણ પોલીસે સંખ્યાબદ્ધ વિરોધ પક્ષના નેતાઓને ડિટેન કર્યા. એ કોંગ્રેસના, એ આમ આદમી પાર્ટીના અથવા જે પણ સોશિયલ એક્ટિવિસ્ટો હોય એ તમામ લોકોને 24 કલાક સુધી ડિટેન કર્યા. છેક સૌરાષ્ટ્રથી લઈને આદિવાસી પટ્ટા સુધીમાં પોલીસને લાગ્યું કે આ તમામ લોકો વિરોધ કરી શકે છે, આ તમામ લોકો વડાપ્રધાનના કાર્યક્રમને બગાડી શકે છે, આ તમામ લોકો બીજેપીનો જો વિજય ઉત્સવ છે તેને ખલેલ પહોંચાડી શકે છે, એટલે તમામને ડિટેન કરી દીધા. એમાં આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી અને સાથે દ્વારકાના વીરુભાઈ આહિર જે ખેડૂત આગેવાન છે તેમણે પણ પોતાની વાત કહી. આવો સાંભળીએ તેઓ બંને નેતાઓ શું કહી રહ્યા છે. દેશના વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હતા એટલે અહીંના તંત્ર દ્વારા મને કાલથી જ ડિટેન કરી નાખવામાં આવ્યો હતો અને સતત 24 કલાક સુધી મને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવો, વંચિતોના મુદ્દા ઉઠાવો, ત્યારે આ સરકાર તંત્રને ખંભે બંદૂક રાખી અને જે મુદ્દા ઉઠાવે છે એવા લોકોને ડિટેન કરી નાખે છે. કાંઈ વાંધો નહીં, લોકોના મુદ્દા ઉઠાવીએ છીએ ત્યારે તમે ડિટેન કરો છો ને. મને ગૌરવ છે કે અમે ખેડૂત માટે લડીએ અને રાજ્યના કૃષિ મંત્રીને પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરવી પડે કે અમે ખેડૂતોના મુદ્દાની માંગો સંતોષશું, તમે વડાપ્રધાન પાસે ન આવો. એનું અમને ગૌરવ છે કે અમારી લડાઈઓને કારણે કૃષિ મંત્રીને પણ જાહેરાત કરવી પડે છે. અને મિત્રો, અમે ખેડૂત માટે મજબૂતાઈથી લડાઈ લડી શકીએ એના માટે મેં મારી જાત સાથે પણ આ વખતે કસોટી કરી હતી. 24 કલાક હું એક જ ખુરશી ઉપર બેઠો રહ્યો અને એક પણ અન્નનો દાણો પેટમાં નહોતો નાખ્યો, કારણ કે અમે મજબૂત બનતા હતા કે આવનાર દિવસોમાં જો ખેડૂતોની લડાઈ લડવી પડશે તો હજી સ્ટ્રોંગ રીતે લડવી પડશે, તો અમે અમારી જાતને પણ મજબૂત કરીએ. એટલે મોદી સાહેબ 31 તારીખે ગુજરાતના પ્રવાસે આવ્યા અને મારી જાતને ખૂબ મજબૂત કરી ગયા. 24 કલાક સુધી એક પણ અન્નનો દાણો મોઢામાં ન નાખ્યો અને એક જ જગ્યાએ હું બેઠો રહ્યો. મિત્રો, આજે 6 વાગે મને રિલીઝ કરવામાં આવ્યો, કાલે 5 વાગ્યાથી મને ડિટેન કર્યો હતો અને આજે 6 વાગે એટલે સતત 25 કલાક જેવું હું પોલીસ સ્ટેશનમાં રહ્યો, પણ ખેડૂતો માટેની લડાઈ લડીએ છીએ અને હજી લડતા રહીશું. અમને ગૌરવ છે કે અમે ખેડૂત માટે લડીએ છીએ. જય જવાન, જય કિસાન. ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર જે રીતે દેશમાં જે તાનાશાહી ચાલી રહી છે, ગુજરાતમાં જે તાનાશાહી ચાલી રહી છે, આ તો કેવું શાસન કે વિપક્ષના કોઈ પણ વ્યક્તિ બોલે કે સમાજના કોઈ પણ વ્યક્તિ બોલે એ લોકોને તાત્કાલિકના ધોરણે પોલીસને આગળ રાખી અને ડિટેન કરવામાં આવે છે. ત્યારે આજે જે રીતે સરદાર પટેલ ભવનનું જે ઉદ્ઘાટન છે અને જે લોકાર્પણ છે એમાં દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની હાજરીની અંદર આ પ્રોગ્રામ જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે સમાજના, પાટીદાર સમાજના જે અમુક આગેવાનો છે એ આગેવાનોએ નક્કી કર્યું કે ભાઈ દેશના વડાપ્રધાનને આપણે સરદાર પટેલ એવોર્ડ આપી અને સન્માનિત કરીએ. તમે સન્માનિત કરો, એનાથી અમને કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે
આ સરદાર પટેલ એવોર્ડની જ્યારે વાત આવી ત્યારે અમે એનો ચોક્કસથી વિરોધ કર્યો અને એ વિરોધની સાથે સાથે આજે અમે ત્યાં આગળ પ્રોગ્રામમાં તો નહોતા પહોંચવાના, અમે સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો, પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે સવારે 6 વાગ્યાથી ગઈકાલે રાત્રે ભરૂચ પોલીસને અમારી પાછળ લગાવી દીધી. હું અને સાથી મિત્ર એવા દીપકભાઈ પટેલ અમે બંને અત્યારે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અત્યારે બેસાડ્યા છે. સવારે 6 વાગે LCBના જે અધિકારીઓ છે એમને ઘરે મોકલી અને અમને ડિટેન કરાવવામાં આવ્યા છે. ત્યારે આ સમાજના જે આગેવાનો છે એ આગેવાનોને કહેવા માગું છું કે તમે જે સમાજની વાતો કરો છો તો સમાજની અંદર કોઈપણ વ્યક્તિ જ્યારે ઊભો થાય છે તો એ વ્યક્તિને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન તમે કેમ કરવામાં આવે છે, તમારા દ્વારા કેમ કરવામાં આવે છે? જો તમે સમાજના આગેવાન છો તો સમાજના આગેવાન બનીને રહો, એનાથી અમને કોઈ વાંધો નથી. પણ ચોક્કસથી તમે કોઈ જો સમાજની જગ્યાએ કોઈ રાજનીતિના જો આગેવાન બનીને તમે આગેવાની લેવા જશો તો ચોક્કસથી અમે તમારો પણ વિરોધ કરીશું. અત્યારે અમે ભરૂચ જે શહેરની અંદર વિસ્તારમાં આવેલો જે સી ડિવિઝન પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ છે અને આ વિસ્તારની જે પોલીસ છે, પોલીસનું મુખ્ય કામ ન કરવા દે અને પોલીસને વિપક્ષના લોકો અને સમાજની અંદર જે અવાજ ઉઠાવતા લોકો છે એ લોકોની પાછળ લગાવી અને ખૂબ આવું જે માનસિકતા એ લોકોની જે છતી કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એ ખરેખર દુઃખની વાત છે કે આજે ગુજરાત રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા જાળવવા માટે જ્યારે પોલીસ હોય છે, પરંતુ આજે કાયદો વ્યવસ્થા સાઈડ ઉપર મૂકી અને આવા સમાજના અંદરથી કોઈ ઊભા થતા વ્યક્તિઓ સમાજમાંથી જે ખોટા લોકોનો વિરોધ કરતા લોકોને ડિટેન કરવા અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ડિટેન કરવા ખૂબ દુઃખની બાબત છે. અમે આ વિડીયોને શક્ય હોય એટલો વધુમાં વધુ શેર કરશો કે જેથી કરી અને સમાજની અંદર પણ લોકોને ખબર પડે, પાટીદાર સમાજમાંય ખબર પડે કે અમુક જે આગેવાનો બનીને જે બેસી ગયા છે એ લોકો કેવી રીતે નેતાઓના ખોળામાં અને રાજકીય પક્ષોને ઇન્વોલ્વ કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાનું અત્યારે એ લોકો કામ કરી રહ્યા છે. જય સરદાર, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત. જે રીતે વડાપ્રધાન આવે છે અને વિરોધ પક્ષના નેતાઓને કે ખેડૂત આગેવાનોને કે સોશિયલ એક્ટિવિસ્ટોને કે પછી પોલિટિકલ એક્ટિવિસ્ટોને ડિટેન કરવામાં આવે છે, તેને લઈને એક વાત તો સાબિત થાય છે કે ભાજપમાં એ વાતનો ડર હોય છે, પોલીસમાં એ વાતનો ડર હોય છે. એટલે એવું કહી શકાય કે વિપક્ષ હંમેશા એવું કહેતો હોય છે, ડર હૈ, ડર લગના चाहिए और डर है तो अच्छा है. આ વાતને લઈને આપ કેવી રીતે જુઓ છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.